તો હાલો કેમ છો બધા મજામાં હશો હું પણ મજામાં જ છું. તો પહેલાં તો બધાને રામ રામ સીતારામ જય ગિરનારી. અને અત્યારે આપણે ગયા છે શંકર દાદાના મંદિરે અને સવારના વાગ્યા છે 5:30. તો જો હવે અમે જઈ રહ્યા છીએ સીધા અત્યારે જુનાગઢ. એટલે અમારે હજી ભાઈ બંધાવાનું બાકી છે. એક ભાઈ બંધાવી જાય પછી અમે અહીંયાથી સીધા બધા ત્રણેય જુનાગઢ જવાના છીએ. અને આજે અમે જુનાગઢ ગિરનાર ચડવાના છીએ. એક તો બેટર જે તમને બતાવી દો, આ એક અમારે છે ભેગો. એટલે અમે બધા 3 જણા અમે છીએ. એટલે પછી સીધા અમે જુનાગઢ હોય અભી મજા આયેગા ના ભીડો. બરોબર પાણી સીધો માગી લીધો. પેલા પાણી જે પાણી સિવાય પાણી ઘણું મજા આવે. પાણી પેલા સીધ જાવ આપણે કે બસ જવું છે બસ જઈ હાલો બસ હાલો બસ ત્યાં જાવ આપણે જઈ ક્યાં જાય બસ આવડે બસ ક્યાં જાય જોઈ આવે. આપણે છેલ્લા રૂટ ઉપર જવું આપણે જોઈ લે. જુનાગઢ જાય આપણે છેલ્લા રૂટ ઉપર જવું. આપણે છેલ્લા રૂટ ઉપર શું કરું ધોરાજી જવું આપણે છેલ્લા. જો હજી બસમાં ચડ્યો નથી, પબાર મોઢે ધોવા માંડ્યો છે. પાણી ગરમી થઈ ને. હા મજા આવી ગઈ તને એકદમ. શાબાશ બેટા બહુત બઢિયા. તો અત્યારે સરસ મજાનો ડેમ ભર્યો છે તમે જોઈ રહ્યા છો. ને આપણે થોડીક ધોરાજી પહોંચ્યું કેમ કે ધોરાજી અત્યારે નદી ચાલુ વરસાદ ચાલુ છે. અને આ ડેમ જો કેવડો ભર્યો છે. આ પાણી ખૂટતું જ નથી અત્યારે. અને આમ ધોરાજીમાં તમે જોવો તો અત્યારે વરસાદ પણ ચાલુ છે. આપણે થોડીક વારમાં આપણે ધોરાજી આપણે પહોંચી જાય એટલે તમને વિડીયો પાછો બતાવશું. ધોરાજીમાં આપણે ધોરાજીમાં થોડીક વારમાં કાળો ઘમર કર્યું છે જોઈ રહ્યા છો તમે. જો સરસ મજાની ઠંડી સરસ પવન આવી રહ્યો છે, ઠંડો પવન. કેમ કે આપણે થોડોક આમ જતા આગળ વરસાદ ચાલુ છે. અત્યારે જો ઠંડો પવન આવે છે મસ્ત મજાનો. ચાલો હવે તમે ધોરાજીને વરસાદ પણ બતાવશે તમે. જો વરસાદ ચાલુ છે જ અત્યારે. હમણાં જો થોડુંક બતાવું. હમણાં છાંટા ચાલુ થઈ ગયા છે અત્યારે. હવે જો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. મેં તમને કીધું હતું ને કે થોડીક વારમાં જો ત્યાં જુનાગઢ જતા હતા આપણે ફૂલ વરસાદ ચાલુ છે અત્યારે. હવે આપણે અહીંયા જુનાગઢ જઈને જોઈએ આપણે કે કેવો વરસાદ ચાલુ છે અત્યારે. તમે જોઈ રહ્યા છો કે આમ બહુ જ વરસાદ છે. ધોરાજીથી આપણે ચાલુ કર્યો છે. તો આપણે અત્યારે જુનાગઢમાં પ્રવેશ થઈ ગયા છીએ અને અત્યારે પહોંચી ગયા છીએ દોલતપરા. તો આમે એ ભલે ને તમારામાં બધું આવશે ભાઈ, અમારામાં ન કાંઈ નહીં. તો આપણે હવે ધીમે ધીમે આપણે હવે જાય છે ને આપણે પોતો આવ્યો છીએ મજેવડી ગેટે. તો આપણે મજેવડી ગેટ જઈને આપણે અહીંયા ઉતરી ગયા છીએ. उठा ले रे देवा, उठा ले रे बाबा, मुझे अमीर को नहीं रे, ये दो गरीब. ગેટ આપણે પહોંચી ગયા અત્યારે મજેવડી ગેટમાં. અને આપણે જઈ રહ્યા છે ભવનાથ તરફ. ક્યાંય 20 રૂપિયા ન જાવ અત્યારે. આપણે એમનો પહેલા જઈએ સીધા. આપણે રિક્ષાની મોજ રિક્ષા પર મળી ગઈ છે. અને આપણે જઈ રહ્યા છીએ દામોકુંડ. આપણે અત્યારે અમાસ છે એટલે બધે આપણે પિતૃને પાણી રેડી દઈએ અત્યારે. ચાલો દામોકુંડ દિન અત્યારે આપણે પહોંચી ગયા છીએ દામોકુંડ. હવે આપણે અંદર જઈ રહ્યા છીએ. દામોકુંડ સામે દેખાય દામોકુંડ છે. આપણે દામોકુંડ આવી ગયા છીએ. તો આપણે આવી ગયા છીએ ત્યાં દામોકુંડ. કેમ કે આપણે અત્યારે અમાસ છે આજે એટલે આપણે પિતૃને પાણી પાય. તો જો તમે સરસ મજાનું પાણી ઠંડુ લાગે છે પણ આયલા જશે. અમિત પણ આટા મારે. જો દીપે નામ વયો ગયો સીધો. અમાસ છે એટલે આપણે એને પિતૃને પાણી હવે રેડી આવી થોડું પાઈ દઈ. જો અત્યારે આપણે પિતૃએ પાણી રેડી રહે છે. અને આપણે દીપેનભાઈ અત્યારે પિતૃને પાણી પાઈ છે જોઈ રહ્યા છે. અને અમિતભાઈ પણ હવે આવે છે. તો અમિતભાઈ પણ હવે પિતૃને પાણી પાઈએ છે. અને જો અત્યારે જળ ચડાવી રહ્યા છે પિતૃઓને. તો તમે જોવો છો બધા અત્યારે પિતૃને પાણી પાઈ રહ્યા છે. કેમ કે આજે અમાસ છે એટલે બધા અત્યારે પિતૃને પાણી પાતા હોય. તો દામોકુંડ એવી મજા આવે પડે કે અહીં બહુ સારું કહેવાય અત્યારે કે આપણે બધા આવી ગયા છીએ દામોકુંડ. નગર તો આપણને ટાઈમ મળે ને ત્યારે. તો જો અત્યારે બધા પિતૃઓને પાણી અર્પણ કરે છે. તો સરસ મજાના આપણે અત્યારે દામોકુંડ આવી ગયા છે. દામોકુંડ અત્યારે ભરપૂર છલકાઈને જાય છે અત્યારે. તો તમને બતાવી દઉં. હવે કાઢા જો પાણી ચડાવે છે. હવે જો અત્યારે અમે પિતૃને પાણી પાઈ છીએ. પછી આપણે નાખવું પડે.
પાકું પાકું. કાડા જો પાણી પાઈ છે. અહીંયા 2 વાર પાણી પાઈને પછી પાછળ 3 વાર હકાદા આપણી માથે સ્કીમ કરી ગયા છે. કેને સ્કેમ કરી ગયા ભાઈ? આપણે હમું શ્લોક નો બોલ્યા, પાણી પાતા હતા મનમાં બોલી દીધા. વાત સાચી. આપણે શ્લોક નો બોલ્યા. કાંઈ વાંધો નહીં. હકાદા થઈ ગયું ને હકાદા. હા હા હાઈલા રાખે. જો અત્યારે દામોગઢ ભરપૂર જાય છે, સ્નાન પણ કરી રહ્યા છે બધાય સમજ્યા. અને ચાલો હવે આપણે બધાય બ્રાહ્મણોને દક્ષિણા દઈ દઈએ અત્યારે. તો ચાલો બ્રાહ્મણો સામે બેઠા છે, આપણે એને દક્ષિણા દઈ દઈએ આપણે. હવે આપણે છે ને બ્રાહ્મણોને દક્ષિણા દઈ દઈએ આપણે, પછી આપણે એ રીતે આગળ વધીએ. ચાલો હવે દાદાને દક્ષિણા આપણે દઈ આવી. તો ચાલો દક્ષિણા દઈ દઈએ આપણે દાદાને. જ્યાં બેઠા છે દાદાને દક્ષિણા દઈ દઈએ. ત્યારે દાદાને દક્ષિણા દેવાય છે એટલે હાલે. જો આપણે દાદાની જે આપણને દાદાએ આપણને આશીર્વાદ આપી દીધા છે. અને હવે દામોગઢ અત્યારે ભરપૂર ચાલુ છે, અત્યારે જોઈ રહ્યા છો બધા આપણે નાહી છે, બધાને એવું સ્નાન કરી રહ્યા છીએ. તો આપણે અત્યારે કઈ બાજુ જવાના સીધા અત્યારે? હવે ગિરનાર પર જવાની ઈચ્છા છે. ચાલો આપણે ગિરનાર જવાનું છે. પહેલા ભવનાથ જઈએ, ભવનાથ મહાદેવના દર્શન કરી લઈએ. કાલે તો આપણને મેળ ન આવ્યો એટલે આપણે નહોતા ગયા, એટલે આજે આપણે ભવનાથ મહાદેવના દર્શન કરી લઈએ. કાલે તો આપણો ભેદ નહોતો એવો એટલે આજ જઈ હાલો. તો હવે મળ્યા ભવનાથ સીધા મહાદેવના દર્શન. તો અત્યારે અમે ભવનાથ આવી ગયા છે ને અત્યારે દીપેન ને અમિતભાઈ ચા પીવા જાય છે. તો ચાલો હવે થોડુંક પહેલા ચા પી આવી. रुको जरा सबर करो, बोला धक्का मुक्की नहीं करने का, आराम से लेने का. हाँ શું કહેવાય? જો અમૂલ જો લખેલું ફૂલ કોફી. અમૂલ મસ્ત મજા. ચાલો મજા આવી પીવા ને. મજા આવે. ચા પીવા તો કે આપણે આ પીવા તો હોય પીવા આપણે તો આ કાઢ લીધું આપણે હટે આપણે પી લીધું. ચાલો પછી ભવનાથ જઈએ આપણે. शाबाश बेटा, बहुत बढ़िया. તો અત્યારે આપણે આવી ગયા છે ભવનાથ મહાદેવના દર્શન કરવા. તો ચાલો તમને મહાદેવ એમ કરી તો ચાલો હવે આપણે ભવનાથ મહાદેવના દર્શન કરાવી દઈએ તમને. તો ચાલો મહાદેવના દર્શન કરો. ચાલો આપણે આમાં વર્ષોથી આપણે અહીંયા ઉતારો કરતા આવીએ છીએ અને આજ સાંજે પણ આ જ હોટલમાં આપણે ઉતારો કરવાનો છે. આમ આવી જશે સવારમાં ઉઠી એટલે ભવનાથ મહાદેવના દર્શન પરબારે થઈએ. શું કહેવાય સાંજે જ ને દર્શન થઈ મેરી ઉપર થઈ જાય. પરબારે થઈ જાય. અમે સવારમાં ઉઠીને સીધા દર્શન કરી ભવનાથના. કોની રહી હા પરબારે આ બાજુ રૂમમાં અમારે રાખો નહીં એટલે સીધા દર્શન મારે અહીંયા થઈ જાય ભવનાથના. તો આપણે અત્યારે આવી ગયા છીએ. કયો કુંડ છે? મુલકી કુંડ. ઓલો કાચબો ચડી હોત ગયો. જો તમને બતાવું. જો જો ચડી હોત ગયો. બર કર દે. બંધ નથી કરતું, બર કરે ને થઈ જાય. જો અર્જુન ચાવડા કોણ છે? દીપેન જો માં શું આમ જો આપણે હા દીપેન ઊભો છે. ચાલો આપણે તો હવે આપણે ધીમે ધીમે જઈએ છીએ. હવે આગળ વધી છે. હવે ક્યાં જઈએ આપણને ખબર નથી. હવે લગભગ એવું લાગે છે અત્યારે ગિરનારના ગેટ આટો મારી આવી એક એવું લાગે. હાવ નવરા છીએ અમે. હાવ કામ જ કાંઈ નથી અમારે. છે આપણે કંઈ કામ છે? હાવ નથી કામ આપણે એટલે ગિરનારના ગેટ આટો મારી આવી. હાલ જઈને મળીએ. થોડું કામ ખવાય એટલે શું છે આમ મજા આવે. મજા આવે. હાલવાની આમ મજા આવે. માં ઉપર ના પોતે વચ્ચેથી વરું. ના ચડાઈ નહીં. તો આપણે અત્યારે અહીંયા શું આવી ગયા છીએ? પાણીપુરી. પાણીપુરી પાણીપુરી ખાવા.
તો કેને ભૂખ લાગી આમાંથી મને નથી લાગ્યું આને મને કીધું એટલે એવું છે આમાં એક ભૂખ નથી લાગી મારું તો ખાલી મોઢું ખુલતું નથી. આનું મોટું ખુલતું આના નથી તો પેલો તો આના માટે ભેળ આવી દે આના માટે પાણી આવી પણ મારે તો કંઈ ખાવું જ નથી કેમ કે મારે તો પારણ હીટા છે એટલે મને તો કંઈ ભૂખ જેવું છે જ નહીં એટલે હાંજે તો હવે ખાઈ હાંજને હાંજે શાક હાંજે જોઈ જાય હાંજની વાત હાંજે આપણે પાણીપુરી ખાવી લે ખાઈ ને અમિતભાઈ પાણીપુરી ડીશ લઈ લીધી ને મીંડા છે ખાવા જો ના હોય તો મોઢું ન ખુલતું હોય ખાતા ન હોય તો મોઢું ન ખુલે તો એમ હું કહે તો છે કહું હું. જો આમ હામું જો ખાતો ન હોય તો એમ કહે છે દબી દીધી પાણી આમ જો પૂરી હાવ દબી દીધી જો એમાં આમ પાણી જો કેમ એમ પાણી કેમ નાખું એમ કે પાણી મોઢા મૂકી મારે ધક્કો બટકે બટકે ખાઈ આમ જોઈ આમ જો તને બતાવો બટકે બટકે ખાઈ જો એને પૂર્યું રાધે પાણીપુરી અને પાણી પીવે છે એ દીપે ને પાણી કેવું લાગે ખારું મીઠું મીઠું તીખું ખાટું મસ્ત તો હવે એ જો અત્યારે પાણીપુરી ખાઈ રહ્યા છે અને હવે પછી આપણે જઈ સામે આપણે ગિરનારના ગેટે ત્યાં જવું ને આપણે સીધું આપણે હવે સીધા ગિરનારના ગેટે જઈ તો સામે જો ગિરનારનો ગેટ ને એ બધી ને આ કેટલામી છે પાંચમી ત્રીજી ડીશ છે અને આ ચોથી બને છે એમાં જો. કેટલીક ખાઈ ત્રીજી ને ચોથી ના હું તો હાટો અહીંયા ઊભો હોઉં જો. આ ચાર ડીશ પ્લેટ ખાઈ ગઈ પછી કે મોઢું ખુલતું નથી આમાં એનું કે આપણે આવી ગયા આઈસ્ક્રીમ ખાવા તમારે ખાવીશ કોઈને તમે ખાવી તો કાંઈ નહીં જવા દીપેનની જે આઈસ્ક્રીમ ડોકા કાઢે છે તો આપણે જે આઈસ્ક્રીમની ડબ્બી લઈ લીધી અને આપણે ખાવા માંડ્યા તમારે ખાવી કોઈને નથી ખાવીને ખાવીએ સાનું રાખ થોડો સાનું રાખ રોવાય નહીં કીધું. જો અત્યારે દીપેન મસાલાપુરી આપી એમ નહીં દેજો ને. દીપેન ક્યાં રોતું મસાલા પૂરી ખાઈને રોસો ઘરવાળી વહી ગઈ. આ રોમાં બેટા કે ઘરવાળી વહી ગઈ એમને જીસીબી વહી ગયું એમ તો આપણે અત્યારે ઘૂઘરા ખાઈ છીએ તો બધા હવે કે ઘૂઘર ખાઈ તો આપણે ત્રણેય અત્યારે 20 રૂપિયાના 3 ઘૂઘરા આવ્યા ખાલી તો જો હાલ જઈને ઘૂઘરા નાખતો નહીં, આ ખાઈ ચટણી મારી છે. મસ્ત હ તારો હોકો ના પાડતા હતા ઓલા ભાઈ કે અન્ય ના અમે આ જગ્યાએ બેઠા હતા ને આ જગ્યાએ રે હે તમને ખબર છે તો અમે આ જગ્યાએ બેઠા હતા ને તો અમિત છે ને અહીંથી વહી ગયો તમને મૂકીને ચડવા વહી ગયો તો ગિરનાર ઘણો ટાઈમ પહેલાં એટલે અમે આવ્યો તો બધે ભેગા થયા પણ અહીંયા અમને બેહાડીને કે તમે રહ્યો અમે વહી જાય કે હમણાં આવી ગયા અને ઠેઠ ગિરનાર ચડ્યો એકલો અમને મૂકીને અને કેને ખબર છે એવું એકલો જાવ કોઈ દી આને કેને ભેગો ખબર છે હવે એ તો કોઈને ખબર નથી પડવા દેવી પછી હવે નહીં રહી કોઈને ખબર નહીં પડે ગામમાં તો લગભગ કોકને ખબર પડી કે ન ખબર પડી પણ તમને તો ખબર જયરાત હતો પણ ભેગો એને ખબર છે બે જણ હતા ને અમને બેહાડીને વહી ગઈ હતી એ ભાઈ તું રહેવા દે ને મારો ભાઈબંધ જ હતો ગમે એમ તો એ ભાઈબંધ ને લે પણ અમને જયરાતને બેહાડીને વહી ગયો પણ તમારે એક પૈસા નહોતા મને શું કરું પૈસા તો હતા પણ તમારે બહુ ફરવું હોય ને અમને મૂકીને ભાગવાનું રહીએ રખડી રહ્યા છીએ જંગલમાં જોવા જંગલ છે અત્યારે જઈશું અમે જંગલની અંદર ધીમે ધીમે જંગલમાં અમે રખડી છીએ અત્યારે જુનાગઢના તો ગિરનારના ગેટ આવી ગયા ને આપણે ગિરનાર જોઈ લીધા ને પછી આપણે કાલ સવારે આજ નમગઢમાં જા. જો અત્યારે આપણે આવી ગયા છીએ ના ગેતે ગિરનારના ગેટે આમ આવ. આમ કેવું લોકેશન આવે મસ્ત રાજકોટ અત્યારે આવ્યો ઉપર તો કઈ નથી, દેખાતું જ મને નથી એવું જુનાગઢ હતો, ઇન્ટિરિયર વાળું એક કામ હતું ને ટેબલ બનાવવાનું. લોકેશન તે તમે જોવો તો મજા જ જુનાગઢ આવે હતો. એવું હે હવે ચરવાની વાત હે રાઈતે 3 વાગ્યા ને ચરવાનું થાય બસ હતી કોની એટલે પર વાત પાછો કરવામાં બ્લોક ઉતરે પરકમનો ગેટ એટલે કે રિટર્ન થાય એ જો આ છે ગેટ રિટર્નનો આમ તમે જાવ ને બોટ દેવી આવે 8 કિલોમીટર થાય કેટલું 8 કિલોમીટર થાય હા અને આપણે પરકમ કરીને આવી એટલે આપણે અહીંથી નીકળવાનું સીધી રહે આ મેન ગેટ અહીંયાથી મેન ગેટ થી આ મેન ગેટ અને મેન ગેટ આગળ છે આપણે માં બોટ દેવી પોતીને જાવું કરીને અહીંયા નીકળી આપણે અહીં નીકળી સીધા અને મેન ગેટ માં છે આ તો છેલ્લો ગેટ આવી જાય આપણે બહાર આખી પરકમ પૂરી કરીને એટલે સીધા આપણે નીકળવાનું નીકળી પાછા ભવનાથના દર્શન ભવનાથ- કરીને બહાર નીકળવાનું ભવનાથ દર્શન થાય ને ગિરનાર દર્શન થાય ને સીધા આપણે બહાર નીકળવાનું થાય બહાર નીકળવાનું થઈ જાય સીધું એટલે હવે આપણે પાછા આપણે આવવાના છે ને પરકમમાં આવવાનું જોઈએ ને ભાઈ એમાં આવશી એટલે કઈ તારીખ છે આપણે 11/11 11/11 છે આપણે પરકમ આવવાની એટલે તમે જોજો અમે 11/11 જે અમારા સબસ્ક્રાઇબર હોય ભેગા થઈ જાજો હા બસ એટલે મજા આવે અમને આવે પણ હા ભાઈ જો આ ગિરનારનો ગેટ છેલ્લો ગેટ અહીંયા જો આ પ્લાસ્ટિક આ પ્લાસ્ટિક તો અત્યારે અમે ગિરનારના ગેટે પાછા વળી ગયા છે ને હવે અમે જઈએ છીએ હોટલે એટલે આપણે કે રૂમ રાખવો છે રૂમ રાખવો ને અમિત એટલે અમારે સીધો હોટલે રૂમ જઈને રાખશી ને પછી અમે થાકી ગયા હોય આવા માણા આને પણ માળા દેખાઈ ગઈ બોલો હળી મૂકી દીપે ને માળા દેખીને મેં તો હરી ભગત થઈ ગયો
તો આપણે અત્યારે ધીમે ધીમે રૂમે જઈશી પણ દીપેને અચાનક માળા દેખીને તો હળી કાઢીને માળા જોવા હાટું કે શું છે જોઈએ અને આ ગિરનાર નજારો જો અમને જો બતાવું કેવો દેખાય નહીં આવો નજારો કંઈક છે ગિરનારનો ફ્લેવર ઉપર જ છે. આમ એમ થાય કે વાદળા અડી જ ગયા છે અમે સવારે અહીંયા જાય ને મજા છે આપણે જઈને આપણે જોઈએ અત્યારે કેવો છે ને સવારે દીપેન આપણે પેલા આમાં રોકાતા જ નહીં અરે બહુ રોકાણ બહુ રોકાણ નાના હતા ને અમે ચડતા તેથી શીખા ને અમે શીખા ને તેથી ચડતા અહીંયા ગિરનાર અહીંયા ચડતા શીખા ને તેથી અમે અહીંયા આવ્યા હતા ગિરનાર. હિંજા સાચું થઈ ગયું. રામ જય રામ જય જય રામ આપણે શ્રી રામ જય જય બોલાવી દે એટલે મજા આપણે ઘણી આપણે પછી આપણે લોકો ઉતારી દે જો રામ જય જય રામ જો સરસ મજાની કટોરી છે ગ્લાસ છે નાના નાના સરસ મજાની નાના કટોરી છે દિવેલિયા છે બધી છે તો આપણે પોતે ગયા ત્યારે દિવેલિયાને જોવા તો કટોરી જોઈ રહ્યા છીએ નાની બધી સરસ મજાની મસ્ત મજાની આ દીપેન કે સેલમાં આવ્યો ને તો કે આમાં સાડી નો છે પણ અમે તો કંઈક બીજું જોઈએ અહીંયા અંદર પણ આમાં કે સાડી હશે આમાં સાડી દેખાય તો ઠીક છે પણ આમાં દિવેલી જામે એમ નથી આપણે નથી જામે. આપણે લેતા નથી અને આ બાજુ કાંઈ જામે એમ નથી કાંઈ લેતા નથી અને જામે એમ છે આ લેવું આ જામે એમ છે તો આ લેવું છે આ પણ આપણું નથી ઓકાત નથી એની ઓલા ભાઈને હમણાં તો અત્યારે વાગી ગયા છે 7:15 હા. અને આપણે હવે હોટલમાં જઈએ અત્યારે હોટલ આપણે રાખવાની છે એટલે આ હોટલ આપણે આવી ગઈ છે જો 5 સ્ટાર મસ્ત હોટલ છે આપણી 5 સ્ટાર 5 આપણે સ્ટાર જઈએ હોટલે હવે આપણે હોટલ આવી ગઈ છે લ્યો અમે છીએ આમાં તમે શું આવતા રહ્યા હા અમારા દીપેનભાઈ છે ભાઈ દીપેનભાઈ માલવિયા તમે કેટલી વાર આવ્યા અમે ગણતરી નથી કરી આપણે કેટલી પેલા વાર. અંદાજે અંદાજે યાદ ન હોય. તો દીપેનભાઈ આપણે જો આ હોટલ છે ને એમાં રાખવાની છે તો હોટલ બતાવી દો આ હોટલ હા 5 સ્ટાર આ હોટલ આપણે આ હોટલ રાખવાની છે જોઈ લઈએ અને આ ભવનાથ સામે દેખાય મહાદેવનું આપણે હવે આરતી લઈ આવી પહેલાં ચાલુ આરતી જરાક આપણે આરતીનો લાવો લઈ લઈએ થોડોક વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.